पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध का, अरु कर्म के अवसान का, कह कर स्वरूप जग का, जो किया का, उसके लिए जिन वाणी माँ को वंदना शतवार है, वंदना शतवार है। बोली परमंगलकारी भूतानी द्वादशांग निर्वाणी माता की जय हो। अब यहाँ पर युवाओं के ऐसे ओजस्वी वक्ता, युवा के चहेते विद्वान ऐसे विवेक जी साहब से निवेदन करूंगा, कृपया वे मंच पर पधारें आगे, और पधार कर हम सभी को बहुत ही सुंदर उनका विषय है उसके माध्यम से लाभान्वित करें। बापा भूल तो मारी छे। हाँ बापा भूल तो मारी छे। बहुत सुंदर विषय चलवानो छे। जेनी जेनी भूल ख्याल में આવી જશે भाई, બધા આગળ આવી जाओ। विद्यार्थी पीछे आ जाओ भैया, विद्यार्थी रोज सुनते हमारे, पीछे आ जाओ। युवा साथी को आगे बुला लो, ये कभी कभी आते हैं भैया। अरे हमारे विद्यार्थी सुन लेंगे, पीछे वहां पीछे तक उनकी रेंज बड़ी है। आओ आओ रखेल वाला भाई पाछड़ थी आगળ आओ। संकेत आगળ आई जा बड़े आओ। प्रीत भाई बधाने आगળ लाओ तुम यार। बहुत ही सुंदर विषय। हाँ बापा भूल तो મારી છે। કેવી ભૂલ છે આપણી અનાદિકાલની, એ ભૂલ પર ચર્ચા ચાલશે। હમણાં कोई ऐसा है जो सिर्फ हिंदी समझता है तो, नहीं तो પછી ગુજરાતીમાં જ લઈએ। ગુજરાતી ઓકે ચલો। હમ, ચલો સાવધાન। जय श्री ओम नमः सिद्धेभ्यः प्रणवो अरिहन्ताणं प्रणवो सिद्धाणं प्रणवो आयर्याणं प्रणवो वज्रायणं प्रणवो लोहि सवसाहोणम् एसो पंचणमो यारो सवपावपणसणो मंगलाणं च सवेशं भडवं होहि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्द्यो जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारिकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम् भरत भूमि है धर्म भूमि है यहाँ तीर्थंकर आते हैं तारण तरण स्वयं तीरते भविजन भी संग तिर जाते हैं
मुनिराजों की आत्म साधना भूमि तीर्थ बन जाती है। जिन वाणी भी युगो युगो तक संतों के गुण गाती है। આપણે જે વિષય લેવાનું છે એના પૂર્વ આપણે જેટલા પણ લેક્ચર્સ થશે એમાં આ 5 ગાથાઓનું પાઠ કરીશું. એ કાલે જ ગ્રુપમાં નિરાગભાઈ મોકલ્યું હશે ગાથાઓ. કોણે કોણે લર્ન કરી, કોને કોને લર્ન થઈ ગઈ ગાથાઓ? ઓન્લી 5 ગાથાસ, ખાલી 5 ગાથા લર્ન કરવાની છે. ઓકે, નો પ્રોબ્લેમ. ભૂલ મારી જ છે કે મેં કીધું નહીં કે યાદ કરવાની છે. આ ગાથાનો પાઠ કરીશું. વેરી ઇમ્પોર્ટન્ટ ગાથા, બધી ફેમસ ગાથા છે એટલે આપણે 5 દિવસ છે, 5 જે પણ 4-5 લેક્ચર થશે 3 દિવસમાં, એમાં આપણે આ ગાથાને લર્ન કરવાનું છે. ક્યાર સુધી કરી લેશો? રાત સુધી, કેમ કે પછી તો યાદ હોવું જોઈએ ને. ચલો બધા એક સાથે આપણે બોલીશું. પ્રાકૃત છે કેમ કે પ્રાકૃતનું થોડુંક આપણને પ્રોનાઉન્સિએશન અને પ્રાકૃતનું થોડુંક જ્ઞાન હોવું જોઈએ, હે ને. કુંદ આચાર્ય દેવની ગાથા છે એ તમારે જે 5 ગાથાઓ છે ને, જે નેક્સ્ટ સેશન થશે ત્યારે ગોતીને લાવવાનું છે કે આ કયા ગ્રંથની છે. નંબર તો લખેલા જ છે, ઓન્લી ગ્રંથ ફાઇન્ડ આઉટ કરવાના છે. ઓકે, ચાલો હાથ જોડી લો બધા. ણપમત્તો જાણદો દૂજો ભાવો એવં ભણંતિ શુદ્ધમ ણાદો જો સોદુસો છેવ અહમિક્કો ખલુ શુદ્ધો દંસણાણમયીઓ સદારુવી ણવિયત્તિ મજ્જ કિંચીવી અર્ણમ પરમાણુ મે તંપી સુજાડદી અર્હંતમ દવત્ત ગુણત્ત પજ્જયત્તેહમ સોજાડદી અપ્પાણમ મોહો ખલુ જાદી તસ્લયમ જમજસ્સ જમ્મિ દેશે જેણ વિહાણેણ જમ્મિ કાલપી ણાદમ જેણેણ નિયદમ જંવમ વા અહવમરણમ વા તમ તસ્સ તમ્મિ દેશે તેણ વિહાણેણ તમ્મિ કાલમ્મી કોસક્કદિવારેદમ હિંદો વાતઃ જીણેન્દો વા. યાદ કરવાની હું ટ્રીક બતાવો. 321 322 સાથે કરજો કેમ કે પેરમાં ગાથા છે. લાસ્ટ 2 ગાથા એ બહુ સિમ્પલ ગાથા છે. પછી એના ઉપરની 80 નંબરની ગાથા, પછી 38, પછી 6, તો ફટાફટ લર્ન થશે. કોણ નહીં કરે? બધા સારા છે. ઓકે ફાઇન, ચાલો. આપણે જે ટોપિકનું નામ છે, હા બાપા ભૂલ તો મારી જ છે. આપણે અનાદિકાળથી અનંત કાળ સુધી જે પ્રવાહક્રમ ચાલે છે, જેમ આદરણીય નિલેશભાઈ આપણને એક છડાલાનું રેફરન્સ આપેલું, જે ત્રિભુવન મેં, યાદ છે બધાને? જે ત્રિભુવન में जीव अनंत सुख चाहे दुख ते भयवन. संसार में सभी जीव दुखी हैं. कितने जीव है? अनंत जीव है, सबके सब दुखी हैं और क्या चाहते हैं? सुख को चाहते हैं, સુખને ઈચ્છે છે. હવે આપણે થોડુંક શું કહેવાય, આપણી ભૂલ શું છે એના ઉપર ડિસ્કશન કરીએ કે મારી કંઈક તો ભૂલ છે ને. આપણે બધા દુઃખી છીએ તો આપણી કંઈક ભૂલ હશે એના કારણે દુઃખી છીએ. જેમ પંડિતજી લીધું હતું નિલેશ પંડિતજીએ કે ઓન ધી વે છે. કોણ? મુનિરાજ. મુનિરાજ ઓન ધી વે છે. હવે ઓન ધી વે જવા માટે એમને કંઈક પુરુષાર્થ કરેલો હશે. શૈલેષ પંડિતજી લીધું કે પુરુષાર્થ સે હી મોક્ષ કી પ્રાપ્તિ, એ વિશે ચાલવાનો છે. પણ એ પુરુષાર્થ જીવ શા માટે કરે એના પાછળનું કંઈ રીઝન તો હોવું જોઈએ ને. કેમ કે પુરુષાર્થ આપણે ત્યારે જ કરીએ કે એનું કંઈક આપણને પર્પઝ હોય, એનું કંઈક આઉટકમ આવતું હોય તો જ આપણે એના પાછળ મહેનત કરીએ. અધરવાઇઝ વી આર નોટ ઇન્ટરેસ્ટેડ. આપણે ઇન્ટરેસ્ટ ના લઈએ તો પુરુષાર્થ ક્યારે કરીશું? કે જ્યારે મને લાગશે કે મારા જીવનમાં દુઃખ છે અને મારી ભૂલ ચાલે છે, એવી કંઈ ભૂલ લાગશે તો એ ભૂલનું
ઉપાય કાં તો એ ભૂલને કેવી રીતે નિવારણ થાય એનો શું ઉપાય છે એના માટે આપણે પુરુષાર્થ કરીશું અને પુરુષાર્થ કરીશું તો શું થશે વી વિલ ગો ઓન ધી વે આપણે પછી વેમાં જશું કે મોક્ષ માર્ગ પ્રકાશક શું છે તો ત્રણેય વિષય ઇટ ઇઝ ઇન્ટરકનેક્ટેડ સો આપણી ભૂલ શું લાગે છે તમને શું લાગે છે શું છે મારી ભૂલ આવી ગયું ને અહીંયા છે ઓકે હા ઓકે ઓકે ફાઇન हाँ શું ભૂલ છે મારી શું લાગે છે क्या मैं भी भूल कर सकता हूँ હું ભૂલ કરી શકું કઈ ભૂલ છે બતાવો તો હું એક બે એક્ઝામ્પલ આપું તો તમને થોડુંક ખ્યાલમાં આવશે આપણાથી ગ્લાસ પડી ગયો હે ને ચાલતા હતા તો ગ્લાસ એમ ઘરમાં પરમભાઈ તો ગ્લાસ પડી ગયો તો શું કે ઘરવાળા જોઈને નથી ચાલતા ક્યાં ડાફા મારીને ચાલો છો એમ જ કે ને તો આપણે શું કહીએ કે મારી જ ભૂલ છે પહેલા તો આપણે કંઈક રિવર્ટ કરીએ પહેલા કંઈક આન્સર કરીએ પછી છેલ્લે આપણને શું લાગે કે ના આમાં કંઈ બોલવા જેવું છે નહીં પછી શું લાગે ના ના ભૂલ મારી જ છે જેના નવા નવા લગ્ન થયા હોય ને એને આ વધારે એક્સપિરિયન્સ થશે કે એકાદ વર્ષ તો એને એમ લાગે કે મારી ભૂલ કાંઈ છે નહીં પછી એમ લાગે એને કે મારી જ ભૂલ છે પછી કન્ફ્યુઝ થઈ જાય સંશયમાં જ રહે આખો જીવન શું કે ના ભૂલ મારે પહેલા હું લગ્ન પહેલા કોઈ દિવસ ખોટો હતો નહીં હવે ભૂલ તો મારી જ છે એવું તમને એવરી લાઈફના એવરી પોઈન્ટ ઓફ ટાઈમ તમને એવું લાગ્યા કરશે નાના હતા ત્યારે એમ લાગતા હતા ના આઈ એમ રાઈટ પછી શું થયું ટીચર કે કેટલી ભૂલો કરે છે અક્ષર સરસ નથી પછી બરોબર ભણતો નથી જો તારો ભાઈ આગળની ક્લાસમાં ગયો કેટલો હોશિયાર હતો તો આપણને એમ લાગે કે મારી જ ભૂલ છે જેમ જેમ મોટા થઈએ જેમ જેમ લાઈફમાં આગળ વધીએ અને છેલ્લે મરીએ તો એ ડોક્ટર શું કે દવાની નહીં દુવાની જરૂર છે તો પછી આપણને શું લાગે એક્સરસાઇઝ ન કરી યોગા ન કર્યા તો ભૂલ કોની હતી કે ભૂલ મારી જ તો આપણને એમ જ લાગ્યા જ કરે પણ મારું એમ કહેવું છે કે તમને ક્યાં લાગે છે કે આપણી ભૂલ છે કે નહીં છે ક્યાં છે આપણી ભૂલ બતાવો क्या मैं भी भूल कर सकता हूँ क्या मैं भूल कर सकता हूँ હું ભૂલ કરી શકું યસ ઓર નો તમને એગ્રી લાગતું હોય તો હા પાડવાની નહીં તો ચોખ્ખી ના પાડી દેવાની બોલો આપણે ભૂલ કરી શકીએ હાઉ મેની ઓફ યુ આર એગ્રી કેટલા એગ્રી છો કે હા આપણેથી ભૂલ થાય છે બધા હાથ ઉપર કરે છે એવું કેટલાને લાગે છે કેટલાને લાગે છે કે હું પણ ભૂલ કરી શકું એક તો હોય કે મેં ભૂલ કરી શકતા યસ ભૂલ કરી શકું શું ભૂલ કરી શકું હું એટલે મારાથી શું ભૂલો થાય છે બે ચાર એક્ઝામ્પલ મને આપો કોઈક એક્ઝામ્પલ પ્રેક્ટિકલ લાઈફના એક્ઝામ્પલ આપજો સો દેટ હા શું ભૂલ થાય છે આપણાથી એનીવન જસ્ટ રેઝ તમારા હાથ ઉપર કરો અને આન્સર આપો એનીવન હા સ્ટાર્ટ ટુ એન્ડ જેને પણ આન્સર આપવો હોય જસ્ટ રેઝ યોર હેન્ડ રીતુબેન શરીરને પોતાનું માયનું છે ઓકે બીજું અહીંયાથી કોઈ બાકીને લાગતું જ નથી હા સ્વને ભૂલી ગયો ઓકે હા બીજું કોઈ એ કે છે કાંઈ હા અહીંયાથી કોઈ હા હા બધું હું કરું છું એ અભિમાન છે માન છે ઓકે ઓર હા પ્રવચન જ્યારે સાંભળીએ ત્યારે આપણને રિયલાઇઝ થાય કે મારી આ ભૂલો ચાલે છે ઓકે નિરાગભાઈ બીજાને જોઈને બીજાને લીધે હું દુઃખી છું આ ક્યાંથી એક્સપિરિયન્સ આવ્યો જસ્ટ કિડિંગ હા બીજાને લીધે દુઃખી થઉં છું ઓકે બીજું ક્યાં લાગે છે ભૂલ હા 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 પોતામાં જે તાકાત છે કેપેસિટી છે એનાથી હું પોતાને દિનહીન અનુભવ કે ના આઈ એમ નોટ કેપેબલ કાં તો આમ કે આઈ એમ નોટ ગુડ ઇનફ હું કેપેબલ નથી એમ ઓકે ફાઇન એને બોલવું છે કાંઈ હા બીજું અહીંયાથી કોઈ અહીંયા આગળથી સંવેગ મિતાંશ બધા બોલી શકો હા શું ભૂલ લાગે છે આપણી કઈ ભૂલ છે પ્રીતભાઈ આ બધું માથે લીધું એ જ ભૂલ છે સૌથી મોટી ભૂલ હા કઈ ભૂલ છે હવે તમે જે બધા આન્સર કર્યા એ આન્સર રાઈટ છે ને બધા આપણે અહીંયાથી વાંચીએ આગમનો અભ્યાસ કરીએ સ્વાધ્યાય કરીએ કાં તો પ્રવચન સાંભળીએ તમને નથી લાગતું કે આ શું કહેવાય સરફેસ લેવલ ઉપર છે કે બધું ખાલી કેવા પૂરતું જશે કે આપણે શેના કારણે દુઃખી છીએ તો મિથ્યાત્વના કારણે કોના કારણે કે પરદ્રવ્યને પોતાનું માનીએ
એ જ દુઃખ છે ને, બધાને ખબર છે અહીંયા, તો પછી સિવિયરની શું જરૂર? તો આપણી શું જરૂર? કેમ કે બધાને ખબર છે. A ફોર, B ફોર, C ફોર કેટ. હું કોણ છું? જી. મારામાં શું છે? શેનાથી જાણું છું રિંકેશભાઈ? જ્ઞાનથી. બસ આ તો A ફોર એપલ જેવું જ થયું ને. હવે આપણે જેટલા લેક્ચર ચાલશે વિલ ગો ડીપ ડાઉન. એટલે કે આન્સર બધાને ખબર છે કે લાસ્ટ આન્સર શું થઈ શકે. બટ એકચ્યુઅલમાં આપણને ફીલ થાય છે કે નહીં, કે એકચ્યુઅલમાં આવું છે કે નહીં, મારી ભૂલો ચાલે છે કે નહીં. અલગ અલગ ગાથાઓની માધ્યમથી, અલગ અલગ કોન્સેપ્ટ સિદ્ધાંતોના માધ્યમથી આપણે ટ્રાય કરીશું. કેમ કે રીલ્સનો જમાનો છે. હું એક ગાથા લઉં ને, ચલાવું ને, તો બધા કહે કે હા હવે ખબર છે. પણ બધા રીલ્સ વાળા છે ને, એક એક મિનિટમાં ટોપિક પૂરો કરો, નહીં તો પછી સ્ક્રોલ, નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ. ન ગમે પછી. ને હમણાં જે આપણે સાયકોલોજી બધી જગ્યાએ સેમ ચાલે, ધર્મ ફિલ્ડ હોય કે લૌકિક ફિલ્ડ હોય. પેશન્સ નથી. પેલા ઓલા પંડિતજી નોવેલનો એક્ઝામ્પલ આપતા હતા ને, અહીંયા કોણ નોવેલ વાંચે છે? એક કે નહીં વાંચે. બુક્સે નથી વાંચતા. સમરીઝ 10 મિનિટ્સની હોય, 15 મિનિટ્સની હોય, એ સાંભળી લે. કાં તો એ આવીને કે પ્લીઝ ગીવ મી અ સમરી ઓફ ધીસ બુક. તો પેશન્સ નથી આપણામાં. તો ફટાફટ આન્સર જોઈએ. સો આર યુ ઇન્ટરેસ્ટેડ કે તમને બધા હું 8-10 પોઈન્ટ બધા લેક્ચર્સમાં ડિસ્કસ કરીશ. એન્ડ ઇફ યુ આર એગ્રી દેન ઓકે, એન્ડ ઇફ યુ આર નોટ એગ્રી, તમારે હાથ ઉપર કરવાના ને યુ કેન કાઉન્ટર ક્વેશ્ચન કરવાના. ઓકે. સો ભૂલ શું છે? તો તમે જે આન્સર આપ્યા એ આપણે હમણાં જે વાત કરી કે ભૂલ શું છે, તો અહીંયા આપણે બાલબોધમાં વાંચતા હતા चैप्टर नंबर 7 सिद्धांत नंबर 11 है ना, शिक्षा नंबर 11. यह जीव, महावीर भगवान ना जे शिक्षाओं छे, यह जीव स्वयं की भूल से दुखी है और स्वयं की भूल सुधार कर सुखी हो सकता है. एक साथ सभी बोलेंगे, एक साथ बधा साथे बोलीशु. हाँ, ओके. હવે તમને ક્યાં ક્યાં લાગે છે? અગેન આ જો કોટ છે ને, જે શિક્ષા છે, જીવ स्वयं की भूल से दुखी है और स्वयं की भूल सुधार कर सुखी हो सकता है. और ऐसा जब नहीं मानता, देन व्हाट वी डू, આપણે શું કરીએ? જ્યારે આપણે એક્સેપ્ટ ન કરીએ કે મારી જ ભૂલ છે, તો પછી આપણે શું કરીએ? આઉટકમ શું આવે જ્યારે એક્સેપ્ટ ન કરીએ? અભિષેકભાઈ, આપણે શું કરીએ? કરણભાઈ, જ્યારે હું એક્સેપ્ટ ના કરું કે ભૂલ મારી છે, તો પછી અહીંયા લખ્યું ને કે યહ જીવ સ્વયં કી ભૂલ સે દુખી है और स्वयं की भूल सुधार कर सुखी हो सकता है. આપણે ભૂલ સુધારવી નથી અને ભૂલને એક્સેપ્ટ પણ નથી કરતા, તો પછી આપણે શું કરીએ? સંવેગ, પાછી એ ભૂલ કરીશું. વેરી નાઇસ. બીજું, બીજાને બ્લેમ કરીશું. પછી હા, શું કરીશું? ખોટા સ્ટેપ્સ લેશું. ઓકે. બીજું શું કરીશું? હા, આર્ગ્યુમેન્ટ થાય, કોન્વર્સેશન થાય. બહુ સરસ. બીજાને બ્લેમ કરીશું, એક્સેપ્ટ નહીં કરીશું. સંવેગે શું કીધું તું? હા, ભૂલ રિપીટ કરીશું, કેમ કે એ ભૂલ લાગતી નથી ને, અનાદિની ભૂલ છે ને, લાગતી નથી એટલે રિપીટ થયા કરે. અને એક સાયકોલોજી એવી છે કે એક झूठ को बार बार बोलने से वो सच लगने लगता है. એટલે કે એક ભૂલ વારંવાર રિપીટ થાય ને, તો આપણને પછી એમાં કઈ ખોટું ના લાગે, એમ કે બરાબર છે. ને પછી બધા કરતા હોય ને, તો એમ લાગે ઇટ્સ ઓકે. આજથી લેટ્સ સે 10-15 વર્ષ પહેલા કોઈ મોબાઈલ અહીંયા યુઝ કરે, મોબાઈલ પ્રવચનમાં, તો એમ લાગે આ ભાઈ નોટ ઓકે. હવે બધા કરે છે, સો ઇટ્સ ઓકે. કોઈ એક કરતું હોય તો એમ લાગે ના ખોટી વસ્તુ છે, પણ બધા ગ્રુપ ઓફ પીપલ કરે ત્યારે આપણને શું લાગે કે ના ઇટ્સ હવે બરાબર છે. સો પાપની ક્રિયા પણ એવી છે, પાપના ભાવ પણ એવા છે કે કોઈ એક બે કરતા હોય તો આપણને એમ લાગે કે આ ખોટી છે, ભૂલ છે. ને જ્યારે નંબર ઓફ પીપલ કરતા હોય તો આપણને એને પાછા આપણે એમાં ઇન્ક્લુડ હોઈએ, તો એકદમ ફર્મ થઈ જાય કે ના આટલું તો ચાલે. પાછું આધાર શેનું આપીએ આપણે? આગમનું. ઔદૈિક ભાવ છે, ભૂમિકા યોગ્ય, તો આટલું થાય જ. ओके. नाउ यह जीव जब स्वयं की भूल से दुखी है, ऐसा स्वीकार नहीं करता, ऐसा एक्सेप्ट नहीं करता, तो जनरली आउटकम यही आता है कि हम दूसरों को ब्लेम करते. कोना कारणे थયું? કોના કારણે થયું? કે બીજાના કારણે. લેટ્સ સે મેં પૂછ્યું કે આપણે લેક્ચર 3 વાગેનો હતો, તો આપણે 3:15 સ્ટાર્ટ કર્યું. વોટ્સ ધ રીઝન? તમે કેમ મોડા થયા? જેન્યુઇન રીઝન આપજો. હું કઈ આઈ એમ નોટ ટીઝિંગ યુ. હા મિતાંશ, શું રીઝન? કેમ મોડા થયા? હા, એલાર્મ ના વાગ્યો. જેન્યુઇન રીઝન. પેટમાં દુખે છે, ખબર જ ના પડે. હા, બીજું? કેમ મોડા થયા? રીઝન શું છે?
હું તમને ડાયરેક્ટ ટ્રીક આપીશ. હા, હું પ્રોબ્લેમ ક્રિએટ નહીં કરીશ, ડાયરેક્ટ આન્સર. હા, તમે થોડાક બોલશો 2-4 તો પછી હું આન્સર આપીશ, નહીં તો નહીં આપો. કેમ મોડા પડ્યા? હા, જે જેન્યુનલી આન્સર. હા, કોઈ બોલા અવાજ ના આવ્યો તો અહીંયા ઘંટડી લઈને નીકળે બધા કે આવી જાઓ 3 વાગી ગયા. ઓકે, બીજું શું રીઝન? પાર્થભાઈ ચા પીવા ગયા હતા. બીજું રીઝન અહીંયાથી? આ લોકો એકદમ નવું લાવે કાંઈક. તમે ના પાડી જ ન શકો. હા, શું રીઝન હતું? બોલો પૂજાભાઈ. ના, બધાના જનરલ કે હું તો ટાઈમે હતી એમ નહીં, બધાનું. એકબીજાના વેટ કરતા હતા. સાચે કહું, બધાને ખબર હતી 3 વાગે આવવાનું છે, પણ ઓલો ઘડિયાળ જોઈ ને તો 3 માં 10 બાકી હોય ને એને ખબર છે હવે ઉઠવાનું છે. પણ એ 10 મિનિટમાં જે મજા આવે ને એને સંવર્ત તત્વ સંબંધી ભૂલ કહેવાય. એ કે ઠીક છે હમણાં તો ચા પીવા જશું, જોશું ક્યાં બધા આવી જાય છે. એન્ડ ઇટ ઇઝ નોટ ઓડ બીકોઝ એવરીબડી ઇઝ ડુઈંગ ને કે બધા મોડ આવે છે, સો ઇટ ઇઝ ઓકે. અને આજે ઓકે લાગે છે ને ત્યાંથી સાયકોલોજી સ્ટાર્ટ થાય. આઈ એમ નોટ સેઇંગ કે મોડું આવવું રોંગ છે, બટ વી આર ઓકે વિથ ઇટ. આપણને ઓકે લાગે છે, ઠીક છે થોડા પૂજામાં લેટ જતા રહ્યા, આપણે એલાર્મ મૂકીએ તો 3-3 4-4 એલાર્મ મૂકીએ તો પહેલામાં ન ઉઠે તો ઓકે, પહેલું વાગે તો હમણાં એમ લાગે કે વાર છે. કેટલા લોકો 2-3 એલાર્મ 4 એલાર્મ મૂકો? રેઝ યોર હેન્ડ, હાથ ઉપર કરો. ભૂલ કોની? કોઈ નથી માનતું મારી ભૂલ લાગતી હોય તો એક જ માં ઉઠે. જ્યારે ખબર છે કે આપણે ત્રીજી ચોથીમાં જ ઉઠવાનું છે એલાર્મમાં, છતાંય આપણે પહેલા એમ એલાર્મ મૂક્યો ત્યારે જ પોતાને ચીટ કરીએ છીએ ને. અને પહેલું વાગે એલાર્મ ત્યારે ખબર છે કે 3 ત્રીજામાં કે ચોથામાં જ ઉઠવાનું છે, તો એ જે સેટિસ્ફેક્શન લાગે છે ને, સારું લાગે છે, બસ એ એન્જોયમેન્ટ આપણને વધારે સારું લાગે છે. ધેટ્સ વાય વી આર સ્ટક. અને ચેક કરજો લાઈફમાં આપણને ક્યાં ક્યાં એવી રીતે સેટિસ્ફાઈ છીએ. વી આર નોટ ઇન્ટરેસ્ટેડ આ બધું સાંભળવામાં. સાચે, આર યુ રિયલી ઇન્ટરેસ્ટેડ આ બધા જે વસ્તુનું સ્વરૂપ અહીંયા બતાવવામાં આવે છે? વાય યુ આર હિયર? ધ્યાનથી આપણે વિચાર કરીશું ને તો ઇટ્સ જસ્ટ રૂટીન, જસ્ટ બીકોઝ આ ઓર્ગેનાઇઝ કરેલું છે. જેને સાચેમાં ક્યુરોસિટી હોય, જેને જાણવાની તલબ હોય, એની પ્રવૃત્તિ, એની નજર, એની સાંભળવાનો તરીકો બધું જુદું હોય, દેખાઈ આવે. એક છોકરો હતો સવારે આમાંથી જ કોઈ હતો, ગરબા કરતા હતા ત્યારે ચેતનાર્થીમાં, વેરી ઇન્ટરેસ્ટેડ. આઈ ડોન્ટ નો કોણ હતું, મને નામ પણ નહીં ખબર. બહુ ભાવોથી ગરબા કરતો હતો અને રિયલી એમ લાગતું હતું કે ના આ સાચા ભાવથી કરે છે. બધા ભાવોથી જ કરતા હતા બટ એક ડિફરન્ટ દેખાય એમ. સો આપણી ભૂલ શું છે? જનરલી આપણે એક્સેપ્ટ નથી કરતા, અને બીજું આપણે એક્સેપ્ટ ના કરીએ તો બીજાને બ્લેમ કરીએ. એન્ડ વી આર સો મચ આપણે યુઝ ટુ થઈ જઈએ તો એ ભૂલને સુધારવાનો પ્રયાસ પણ ના કરીએ. એન્ડ આપણે દુઃખ સાથે કમ્ફર્ટેબલ છીએ. આર યુ એગ્રી? આપણે દુઃખ સાથે કમ્ફર્ટેબલ છીએ? કેવી રીતે દુઃખ સાથે આપણે કમ્ફર્ટેબલ છીએ? યસ વી આર. આકુલતા આપણને ઓકે લાગે છે, ઠીક છે આટલું તો ચાલે છે, આ જીવનમાં અપ્સ એન્ડ ડાઉન્સ તો આવ્યા કરે. સો જ્યારે આપણે ઓકે થઈ જઈએ ને દુઃખ સાથે, તો આપણે એના માટે પુરુષાર્થ ના કરીએ આગળ વધવા માટે, કેમ કે એ બધા સાથે થાય છે ને, બધા સાથે આવું થતું હોય જીનવ. સો આપણને એમ લાગે ઇટ્સ ઓકે. અમારા અશ્વિનભાઈ બહુ સરસ વાત કહે છે, મિથ્યાત્વને સિરિયસલી લેવું ને લાઇટલી નહીં લેવું. કેમ કે એના કારણે જ અનાદિનો મિથ્યાત્વ દર્શન મુનિના કારણે અનાદિકાળથી આપણે દુઃખી થઈએ છીએ, સંસારમાં ભ્રમણ થાય છે. સો ટેક ઇટ સિરિયસલી. અને સિરિયસલી લેવું જોઈએ, સો દેટ કે આપણે એને ઓવરકમ કેવી રીતે કરીશું? વેન આઈ એમ કમ્ફર્ટેબલ વિથ મારું દુઃખ સાથે, હું કમ્ફર્ટેબલ છું, તો પછી હું શું કામ પ્રયાસ કરું, શું કામ પુરુષાર્થ કરું? તો મારા પાસે કોઈ ઓપ્શન જ નથી પુરુષાર્થ કરવાનો, બીકોઝ આઈ એમ કમ્ફર્ટેબલ. સપોઝ અહીંયા જેમ કોઈ અહેમદાબાદથી છે, કોઈ મુંબઈથી છે, આપણે બધા છે ને, બધા ટાઈમ પણ એવો રાખ્યો છે 26, 27, 28 પછી 31. એ જે મજા છે ને, એ 3 દિવસમાં એમ ઘણી વાર પ્રસન્ન થાય. આપણે અહીંયા બેન્ડ્રા રેક્લેમેશન જવાનું છે, પછી 31 ક્યાં પાર્ટી કરવાની છે, તો એને ખુશી યાદ આવે ને તો તરત ખુશ થઈ જાય. પંડિતજીને એમ લાગે જો કેટલા ધ્યાનથી સાંભળે છે, પણ એને બધી બુકિંગ થઈ હોય ને, તો એ એના કારણે પ્રસન્ન છે. અને એમાં દુઃખ થશે. આપણે જ્યારે જઈએ ત્યારે લાઈન લગાવવી પડે, ટ્રાફિક હોય, આપણને જેવું જોતું હોઈએ એવું ના મળે, તો આપણે શું થઈ જઈએ? યુઝ ટુ થઈ જઈએ એનાથી. તો જ્યારે એ દુઃખ છે પણ દુઃખ સાથે આપણને કમ્ફર્ટ છે, કાયમ ઓકે, તો એ દુઃખનો ઉપાય પણ આપણે નથી કરતા. એગ્રી? આપણે ધીરે ધીરે આમાં ડીપ જશું. આપણે દુઃખ સાથે વી આર સો મચ કમ્ફર્ટેબલ વિથ દુઃખ. બધા દુઃખ સાથે કમ્ફર્ટેબલ છે ને?
ઓલો પેલા વેન ચાલતી હતી ને, જીપ ચાલે તો એકમાં 25 ભરે, તો કોઈ વિચાર પણ ન કરે કે મારે પ્રાઇવેટ વ્હીકલમાં જવું જોઈએ. ઇટ્સ ઓકે, કમ્ફર્ટેબલ 25માં. ટ્રેનમાં ઓલો ધક્કા ખાતા ખાતા જાય, કમ્ફર્ટેબલ. દુઃખમાં કમ્ફર્ટેબલ. આ તો આવું જ છે અહીંયાનું અપાચું, એમ કે આવું સ્વરૂપ જ આવું છે. પણ આ સ્વરૂપ છે એવું સમજીને આગળ વધવા માટે છે, રાઈટ? આપણે એમ કે સ્વરૂપ જ આવું છે, સંસારનું સ્વરૂપ જ આવું છે. આ આપણે સમજી ગયા. આપણે હતું ને કપલ શિબિર, કે સંસારનું સ્વરૂપ જ આવું છે. જ્યાં બે છે ત્યાં દ્વંદ છે, જ્યાં દ્વંદ છે ત્યાં આકુળતા છે, જ્યાં આકુળતા છે ત્યાં દુઃખ છે. આપણે સમજી ગયા. નાઉ વોટ? કે મારે તો આટલી કશાય થાય, મને તો ગુસ્સો આવે, પછી એને ઓવરકમ કેવી રીતે કરવાનું? તો આપણે જે બ્લેમ કરીએ કે મારું, જ્યારે મને એવું નથી લાગતું કે મારી ભૂલ છે, યહ જીવ સ્વયં કી ભૂલ સે દુખી હૈ, જ્યારે એવું ના લાગે તો આપણે શું કરીએ? બ્લેમ કરીએ. કાં તો પછી શું થાય, કોઈ તો રિએક્ટ કરી દે, કોઈ રિએક્ટ ના કરે, પછી એનાથી યુઝ ટુ થઈ જાય. પછી એને શું લાગે? એવું કેટલાને લાગે કાંઈ બોલીને મતલબ નથી? એવું કેટલાને ફીલ થાય? હાઉ મેની ઓફ યુ આર મેરિડ? પછી એમ લાગે કે જવા દો, બોલવા મતલબ જ નથી. જે એજ વાળા હોય, હજુ 50, 60, 70s વાળા હોય, એ લોકો તો હાર્ડલી બોલે. પછી એમને ખબર છે ને, એટલું એક્સપિરિયન્સ થઈ ગયું લાઈફનું, પછી એમ લાગે બોલીને કાંઈ મતલબ નથી. પણ અગેન પંડિતજીએ કીધું હતું, એક પણ કશાય ચોકડીનો અભાવ નથી થયો ને, તો એ કશાય પૂર્વક બોલવાનું બંધ થયું છે. એટલે કે એને એમ કે મારું કોઈ સાંભળતું જ નથી, એટલે બોલવાનું બંધ કરી દીધું. પણ મારું કોઈ સાંભળી શકતું નથી, હું કોઈને સમજાવી શકતો નથી, એ સમજપૂર્વક કરે તો એને શાંતિનો અનુભવ થાય અને સુખની શરૂઆત થાય. અધરવાઇઝ કંઈ થવાનું નથી. આપણે કેટલું પણ કોમ્પ્રોમાઇઝ કરીએ, એડજસ્ટ કરીએ, છેલ્લે શું થશે? પછી છેલ્લે એમ લાગશે મારે જ સમજવું પડશે. એવું કેટલાને લાગે કે મારે જ સમજવાનું છે જીવનમાં, કોઈ નહીં સમજે? હા ભાઈ, એકદમ પહેલા હાથ ઉપર કર્યો. હા, હે ને? એમ કે મારે જ સમજવું પડશે, કોઈ નહીં સમજે. ઓકે, ફાઇન. હવે આપણે સાયકોલોજીકલી જોઈએ, પછી આમાં ગાથા, એક ગાથાનું આપણે જેટલી પણ ગાથા થશે એના માધ્યમથી જોઈએ કે આચાર્ય ભગવાન શું કહેવા માંગે છે. કે સાચેમાં પહેલા તો મને પર્પસ ક્લિયર હોવો જોઈએ, નહીં તો અદરવાઇઝ આ 3 દિવસ એમ જતા રહેશે. ક્લિયર હોવું જોઈએ કે ના, મારે સાચેમાં જે દુઃખ છે, પહેલે તો દુઃખ ભાસવું જોઈએ. ટોડરમલજી સાહેબ કે ભાસે તો એનો ઉપાય કર્યો, નહીં તો ઉપાય શું કામ કરે? લાગવું જોઈએ એવું. લાગે તો એનાથી પછી આગળ વધવાનો પ્રયાસ કરે. નાઉ આ જે ઇમેજ છે, આ 6 and 9 થિયરી છે. એક માણસ છે કે છે 6 એન્ડ ધ અધર પર્સન ઇઝ સેઇંગ 9. એક કે છે 6 છે, એક કે છે 9 છે. ઉપરની વાંચતા ખાલી નીચે જો, એક કે છે 6, એક કે છે 9. બેમાંથી રાઈટ કોણ? હા, શું લાગે છે તમને? બધે પોતપોતાની પરસેપ્શનથી રાઈટ છે, રાઈટ? હવે પ્રોબ્લેમ શું થઈ ગયા છે? 6 વાળો છે ને, એ સ્ટબન છે, જિદ્દી છે કે ના, હું જ રાઈટ છું, કેમ કે મારા એંગલથી મને આ 6 જ દેખાય છે. ને ઓલો 9 વાળો એમ કહે છે કે ના, મારા એંગલથી તો ઈ એંગલ નથી જોતો, એ તો કહે છે કે 9 જ છે. ને ઓલો કહે છે 6 જ છે. પછી શું થશે? આર્ગ્યુમેન્ટ થશે. પછી શું કહેશે? આ વાળા આમ જ સફેદ નથી કર્યા, 6 જ છે આ. પેલો કહે છે ભલે તમે સફેદ કર્યા હોય, જેવી રીતે પણ કર્યા હોય, ભલે કાળા કરી દો, પણ આ 9 જ છે. શું થશે પછી? કહેશે જનરેશન ગેપ છે. પછી શું કહેશે? ઘણા બધા રીઝન આવી શકે, રીઝન ઘણા બધા આપી શકે. ઓલો કહેશે ઈ જિદ્દી જ છે બંને. અનંતાનુબંધી સાથેનો જીવ જિદ્દી જ હોય. કોઈ સોફ્ટલી કે, કોઈ ચૂપ રહીને કે, કોઈ એગ્રેસિવ થઈને કે, કોઈ ડિપ્લોમેટિક વેથી કે, કોઈ મેનિપ્યુલેટ કરીને કે, પણ કે એ જ શું કે હું જ રાઈટ છું, આઈ એમ રાઈટ. એન્ડ આપણી બધી લાઈફ આમાં જાય છે, પ્રૂવિંગ ધેટ આઈ એમ રાઈટ એન્ડ યુ આર રોંગ. આ 6 વાળો શું કરે છે કે આ 6 છે, અને ઓલો શું કહે છે 9 છે. તો આ કહે છે કે ના, 6 છે, અને ઓલા 9 ને 9 વાળાને રોંગ પ્રૂવ કરવા માટે એ કંઈ પણ કરશે. And this is called ego, man. It is not about 6 and 9. It is about psychology. હવે આપણને ખબર પડી ને, જો ઉપર શું લખ્યું છે, કોઈ વાંચશે? એનીવન? કોઈ વાંચશે? મિતાંશ વાંચો ઊભા થઈને. What does it mean? આનો અર્થ? હા, વેરી ગુડ, વેરી નાઇસ.
જસ્ટ બીકોઝ યુ આર રાઈટ, તમે રાઈટ છો, ઇટ ડઝ નોટ મીન કે હું રોંગ છું. યુ હેવન સીન લાઈફ ફ્રોમ માય સાઈડ. એટલે કે મમ્મી જ્યારે આપણને શું કહેવાય વળે, તો પછી એકવાર એ બાજુથી જોવાનું કે કેમ મમ્મીએ મને ચિલ્લાવ્યું એમ. સો આપણે બે તરફથી જોવું પડશે. અને ઝઘડા આના જ છે ને, ભાઈ ભાઈના, ઇન્ડિયા પાકિસ્તાન. ટ્રમ્પને એવું જ લાગે છે કે 6 જ રાઈટ છે, 9 છે જ નહીં દુનિયામાં એના માટે. ટ્રમ્પ હોય, મોદીજી હોય કે આપણા ઘરના હોય, જે સભ્યો હોય ઘરમાં આપણે સાથે રહેતા હોય, એવરીબડી ઇઝ પ્રૂવિંગ ફ્રોમ ડે, સવારથી લઈને રાત સુધી એ જ પ્રૂવ કરે છે કે હું સાચો છું. અને એ પ્રૂફ કરવામાં અને આપણે એટલા યુઝ ટુ છે. હવે સાયકોલોજી વાઇઝ જોજો કે આપણને આ તો ગૌણ જ થઈ જાય છે, જે આચાર્ય ભગવાન કહે છે ને, આમાં તો એમ લાગે બસ આને તો વિચારવાનો સમય જ નથી. કેમ સમય નથી? બીકોઝ આપણે આખો દિવસ તો આમાં જ ઓક્યુપાઈડ છે. શેમાં? કે હું રાઈટ છું, બાકી બધા રોંગ છે. અને પોતાને રાઈટ પ્રૂફ કરવામાં ઇવન આપણે શાંત પણ હોઈએ ને, કોઈ કહે કે કોઈ ગુસ્સાવાળો વ્યક્તિ હોય તો એ કહે કે ના, ગુસ્સો તો કરવો જોઈએ, કે દુનિયામાં બધા ગુસ્સાવાળા હોય, કોઈ એક્સપ્રેસ કરી દે, કોઈ ના કરે. અગેન હી ઇઝ પ્રૂવિંગ, એ ગુસ્સો કરે છે એ પ્રોબ્લેમ નથી, બટ હી ઇઝ પ્રૂવિંગ કે ગુસ્સો તો કરવો જોઈએ. ને કોઈ શાંત હોય તો એ શું કે, કેવી રીતે એને રાઈટ પ્રૂફ કરે? જીનવ, કેવી રીતે રાઈટ પ્રૂફ કરે? એને એમ લાગે કે હું જે કહું છું શાંત રહેવામાં જ શાંતિ છે, તમે બોલીને કઈ ફાયદો થવાનો છે એટલે બોલવાનું જ નહીં. અગેન હી ઇઝ પ્રૂવિંગ રાઈટ હિમસેલ્ફ. અને રાઈટ પ્રૂફ કરવામાં આપણા જે સમય જાય છે આખો દિવસ, આપણને ખબર જ નથી પડતી કે આપણે આ વિષય, તત્વ અભ્યાસ, તત્વ જ્ઞાન, આત્મ સાધનાના જે વિષય છે એ આપણા પાસે સમય જ નથી પ્રૂફ કરવાના, એટલે કે એને ચિંતન મનન કરવાના. તો જ્યારે સાંભળીએ આપણે 1 કલાક, અડધો કલાક સાંભળીને કોઈ યુટ્યુબ ઉપર ચાલતું હોય તો ભજન જોઈ લીધા અને થોડુંક પંડિતજીને ફરાવ્યા, ઠીક છે. બાકી કઈ વિશેષ, કે બીકોઝ આપણે યુઝ ટુ થઈ ગયા છે. હા, હવે આમાં આ વિચાર કરવો જેવું છે. જો તમને એક સ્ટોરી કહું, એ સ્ટોરીથી થોડું હજુ ડીપ ડાઉન સમજમાં આવશે. અધરવાઇઝ આન્સર યુ નો, મારી ભૂલ શું છે તો બધાએ કહી દીધું છે કે પરદ્રવ્યમાં સુખ બુદ્ધિ છે, પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિ છે, કાં તો પોતાને માને આપણા એકોર્ડિંગ ચલાવવા જાય, થાય નહીં, હે ને? એ બધી તો ને ઈચ્છાઓનો 4 પ્રકાર જે છે એમાં વિષય ચાલ્યા કરે આખો દિવસ. હવે હું તમને એક સ્ટોરી કહું, જે સ્ટોરીમાં તમારે બોલવાનું છે. એક ટોર્ટોઇઝ હતો, કછુઓ, અને એક રેબિટ, ખરગોશ હતો. બેની રેસ થઈ. એટલાની સ્ટોરી ખબર છે? તો જે ઓકે, શું થયું પછી કે બંનેની રેસ થાય પછી ઓલો કછુઓ જે હતો એ ચાલે, સ્લો 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 ચાલે. પછી ઓલો રેબિટ હોય થોડીક વાર સૂઈ જાય કે આને તો કેટલી વાર લાગશે. એ રેબિટ શું કરે, સૂઈ જાય. પછી કછુઓ હોય ધીરે 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 આગળ વધે, ફાઇનલ જે હોય રોપ ત્યાં સુધી પહોંચી જાય. અને આ ઉઠે, કોણ? ખરગોશ. પછી શું થાય? એટલે જોઈ કે ઓલો જીતી ગયો છે. મોરલ ઓફ ધ સ્ટોરી, સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ. એ ફોર એપલ જેવું જ છે આ પણ. કેમ કે મેં એ જ વાંચ્યું છે, સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ. આ મને ખબર છે. ના, ધીસ ઇઝ નોટ ધ સ્ટોરી. હવે હું એનું નેક્સ્ટ વર્ઝન કહું. હવે તમે અલગ એંગલથી વિચાર કરજો. આ જે પાછો ખરગોશ હતો, એને કીધું કે નેક્સ્ટ ટાઈમ પાછી આપણી કોમ્પિટિશન થશે, હવે જોવું કે કોણ જીતે. અગેન રેબિટ અને ઓલો ટર્ટલની રેસ થાય. ત્યાંથી સાંભળજો, હું આમાં કંઈક સાયકોલોજીની વાત કરું છું. પછી બંનેની રેસ થાય. આ વખતે ખરગોશ નહીં સૂવે, 42 નો છે. સ્માર્ટ છે ને, તો નહીં સૂવે. આપણે પણ હોઈએ તો ના સૂઈએ ને. ખબર પડી કે ભાઈ પછી શું થયું કે એમાં ઓલો ટર્ટલ હતો, એ તો સ્લો સ્લો એની રીતે સ્લો એન્ડ સ્ટડી વાળો જ હતો. તો એ તો ધીરે 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 વોક કરતો હતો ને પછી ઓલો રેબિટ જીતી ગયો. પછી જે રેબિટ હતો ને એને કોન્વર્સેશન થઈ. કોના સાથે? ઓલા કછુઆ સાથે. સી, આઈ એમ સ્માર્ટ, હું સ્માર્ટ છું, હું જીતી ગયો. હવે ઓલા જે ખરગોશ, તમને શું લાગે છે જીતી ગયો? ટેકનિકલી જીતી ગયો, કેમ કે રોપને ક્રોસ કરીને એને તો કેટલી વાર લાગશે, હમણાં તો પહોંચ્યો નથી. બટ ઓલા ટર્ટલને છે ને સેટિસ્ફેક્શન છે. ઓલા ટર્ટલને, ઓલા કછુઆને એવું નથી લાગતું કે હું હારી ગયો. ટેકનિકલી એ હારી ગયો છે, પણ એની જે માઇન્ડસેટ છે ને, ખરગોશની જે માઇન્ડસેટ છે, ખરગોશ એમ કહે છે કે હું જીતી ગયો. એ પ્રૂફ કરવા માંગતો હતો, આઈ એમ સો પાવરફુલ. એ પ્રૂફમાં, એના ઈગોમાં હારી ગયો. ટેકનિકલી એ જીતી ગયો, પણ એ જે માન કરે છે ને, એને જે અહમ છે કે જો હું પાવરફુલ છું, તારાથી બેટર છું, લાસ્ટ ટાઈમ છે ને હું ભૂલ કરી ગયો, તને થોડુંક અંડર એસ્ટિમેટ કર્યો, હવે તું મને એક પણ રેસ જીતીને બતાવ. હવે 10 રેસ થશે ને તો
રેબિટ જ જીતશે, કેમ કે ટેકનિકલી હી ઇઝ પાવરફુલ, તો એ જીતી જશે. આઈ એમ સેઇંગ કે જેટલી વાર જીતશે ને એ નહીં જીતે, ટેકનિકલી જીતી જશે. પણ એ જે ઈગો ને દેટ આઈ એમ રાઈટ એન્ડ યુ આર રોંગ, યુ આર નોટ પાવરફુલ, તું બરાબર નથી, જો હું કેટલો પાવરફુલ છું. સો ઈગોમાં એને એમ લાગે છે કે હું જીતી ગયો છું, અને ઓલા ટર્ટલને એમ લાગે છે કે હું રેસમાં પાર્ટિસિપેટ કર્યું ને દેટ ઇઝ ઇનફ ફોર મી, બીકોઝ કેમ કે મેં એક એવા વ્યક્તિ સાથે કોમ્પિટિશનમાં પાર્ટ લીધો છે કે જેના સાથે જીતવું ઇમ્પોસિબલ છે. આ તો હુક એન્ડ ક્રુક કેવી રીતે ઈ થઈ ગયું એકવાર, બાય ડિફોલ્ટ હું જીતી ગયો, અધરવાઇઝ મારા ચાન્સ જ નથી જીતવાના. બટ હી ઇઝ સેટિસ્ફાઈડ. પછી કછુઆએ કીધું, હાર કરવી જીતને વાલે કો, બધાને ખબર છે. તાત્પર્ય પરથી ટીકાકાર કોણ છે? ઓકે, સો લાઈફમાં આપણે જે આ જે કોન્સેપ્ટ છે, જે સિદ્ધાંતો છે, ગાથાઓ છે, આપણને વારંવાર એ જ કહે છે કે આપણે જે ભૂલો ચાલે છે ને, ઓલવેઝ વી વોન્ટ ટુ વિન. એકવાર હારી જવું સારું છે. કોનાથી? વિશ્વથી. કોન્વર્સેશનમાં હારી જવું જરૂરી છે. મોહથી જીતવું જરૂર છે, બાકી બધાથી હારી જાવ. અને મોહ શું છે? આપણો પોતાનો અજ્ઞાન. તો મારી ભૂલ શું છે? તો જ્યારે પણ કોઈ આપણને કહે ને, તો આપણે કહેવાનું, હા બાપા, ભૂલ મારી જ છે. આ કોન્વર્સેશન ક્યાંથી આવ્યો કે એક અંકલ હતા, એજ વાળા હતા. તો ઘરમાં કાંઈ પણ પ્રોબ્લેમ થાય ને, ઈ ઓલવેઝ ફર્સ્ટ પર્સન હોય કે હા ભૂલ મારી જ છે. ઇન્વોલ્વ હોય કે ના હોય, કહી દે કે ભૂલ મારી છે. એનાથી શું થાય? જે મેં તમને પૂછ્યું કે તમે લેટ કેમ થયા, તો આપણે રીઝન આપીએ ને, રીઝન નહીં આપવાના, હા હું લેટ થયો, ફૂલ સ્ટોપ. પછી કોન્વર્સેશન છે ને લંબાઈ નહીં. હવે આપણે એને કીધું કે તમે કેમ લેટ થયા, અને અહીંયા એમ જ ચાલે છે, કેમ તમે લેટ થયા, કે કેમ તમે આ સ્વાધ્યાય નથી કરતા, કે અહીંયા ઓક્યુપાઈડ છે, આ કરીએ છીએ, તે કરીએ છીએ, છોકરાઓ છે, ઓફિસ છે, સમય જ નથી મળતો. હું નથી કરતો, ફૂલ સ્ટોપ. હું ઓછું સ્વાધ્યાય કરું છું, ફૂલ સ્ટોપ થઈ ગયો ને. હવે આપણા પાસે એક્સેસ છે વિચારવાનો કે શું પોસિબિલિટી શું છે. એન્ડ જ્યારે આપણે એક્સેપ્ટ ના કરીએ અને આપણે જ્યારે રીઝન્સ આપીએ, તો આપણે રીઝન્સમાં ઓક્યુપાઈડ થઈ જઈએ, અને ત્યાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. અને પછી રીઝન્સ એટલા ટ્રુથ લાગે, સાચા લાગે, કે પછી એનાથી ઓવરકમ થવાનો ટાઈમ જ ના મળે. વિચાર જ નથી કરતા સ્ટ્રેટ, કેમ નથી મળતા, કેમ સ્વાધ્યાય નથી કરતા, ઓફિસ કેમ નથી કરતા, બિઝનેસ કેમ, છોકરાઓ એકદમ યુઝ ટુ થઈ ગયા, જસ્ટ લાઈક એ ફોર એપલ. તો પછી આપણા પાસે એક્સેસ જ નથી કે આપણે એનાથી બહાર પણ કાંઈ વિચાર કરી શકીએ. સો નેવર પ્રૂફ યોરસેલ્ફ રાઈટ. ક્યારે પણ આપણી જાતને રાઈટ પ્રૂફ નહીં કરવાનું. કોઈ પણ કોન્વર્સેશન હોય, જસ્ટ એક્સેપ્ટ ઇટ, યસ ઇટ વોઝ માય મિસ્ટેક. એની હાઉ જ્યારે આપણે ઇવન યુ આર રાઈટ, આપણે જ્યારે રાઈટ પણ હોઈએ, તમે પ્રૂફ કરશો ને એમાં તમે રોંગ થઈ જશો. બીકોઝ એવરીબડી સ્ટબન ને, બધા પહેલું ગુણસ્થાન છે તો બધા સ્ટબન છીએ. કોણ તમને જીતવા દેશે? બતાવો. કોન્વર્સેશનનો બોસ હોય, એમ્પ્લોય હોય, આપણી મેડ હોય, સ્ટાફ હોય, કોણ જીતવા દેશે? આપણા ફ્રેન્ડ હોય, ફેમિલી ગ્રુપમાં ચેટ ચાલતી હોય, કોણ જીતવા દે? તો છેલ્લે શું કહે આપણે? હા બાપા, ભૂલ તો મારી જ છે. પણ એવું લાગવું જોઈએ જ્યારે આપણને ખબર પડે કે ના, ભૂલ મારી છે, તો એમાં કેવી રીતે ઓવરકમ કરવાનું. સો ફર્સ્ટ રીઝન વોઝ નેવર પ્રૂફ યોરસેલ્ફ રાઈટ. ક્યારે રાઈટ પ્રૂફ નહીં કરવાનું પોતાને. ક્યાં લૌકિક જનો સાથે ક્યારે પણ રાઈટ નહીં થઈ શકે. જેમ હું સિમ્પલ એક્ઝામ્પલ આપું, 2 + 2 = 4, હું કહું 5, પ્રૂફ રાઈટ થઈને બતાવો. હું કહું છું 2 + 2 = 5, તમે કહો છો 2 + 2 = 4. કેટલા એગ્રી છે 4 થાય છે? ઓલમોસ્ટ ઓલ. હું એકલો એમ કહું કે 5 થાય છે, તો તમે પ્રૂફ કરીને બતાવો કે 5 થાય. તમારે રાત થઈ જશે, 12 વાગી જશે, તમે પ્રૂફ નહીં કરી શકો. ધ રીઝન ઇઝ હું માનું તો ને, માનું જ નહીં. મતલબ મેથેમેટિશિયન આવી જાય, કેટલા પણ ફોર્મ્યુલા કરો, આ કરો, તે કરો, કેટલું પણ કરો, હું માનું જ નહીં તો શું કરો તમે બોલો? ને આપણે એવું કરે, કોઈ કરે ન માને એવું કરે. આચાર્ય ભગવાન, આપણે નાનપણથી આ સાંભળીએ છીએ, તું આત્મા છે. બાલપોથીનો ફર્સ્ટ પ્રથમ શું કહેવાય કે મારે આત્મા જાણવો છે, પહેલું ચેપ્ટર શું છે? હું જીવ છું, મારામાં જ્ઞાન છે, હું જ્ઞાનથી જાણું છું. નાનપણથી બોલીએ છીએ, પણ માને છે કોણ? સો 2 + 2 = 5 જેવું જ છે ને. સાંભળવું છે પણ માનતા નથી. સો આપણે પોતાને ક્યારે પણ રાઈટ પ્રૂફ નહીં કરવું. જે પણ આપણી માન્યતા છે, અપબ્રિંગિંગ, આપણું કલ્ચર, આપણે જે સમાજમાં જન્મ લીધો છે, એ બધું જે પણ આપણે જે સ્ટડી કર્યું હોય, જે પણ એજ્યુકેશન લીધું હોય, એ બધાને સાઈડમાં મૂકવાનું. ક્યારે? જ્યારે જીનવાણીનો અભ્યાસ કરીએ ત્યારે. નેવર એવર પ્રૂવ યોરસેલ્ફ રાઈટ.
એકવાર આચાર્યના એંગલથી તો આપણે જોઈએ કે વસ્તુ વ્યવસ્થા શું કહેવા માંગે છે. સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ નેવર પ્રૂફ યોરસેલ્ફ રાઈટ. સેકન્ડ જે ભૂલ છે એ છે જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ. આ તો 7 ભૂલ છે ને. જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ. પહેલી ભૂલ કઈ છે? જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ. કોઈ બોલશે કે જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ શું ચાલે છે? જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ શું? બોલો કોઈ પણ ના. હા हाँ शरीर, हाँ शरीर ने पोताનું मानिए. शरीर की उत्पत्ति में अपनी उत्पत्ति मानना, शरीर के नाश में अपना नाश मानना, ये जीव अजीव तत्व સંબંધી ભૂલ है. એટલે કે જીવને અજીવ માનવું, અજીવને જીવ માનવું. એટલે કે જેટલા પણ પૂતગલ પદાર્થો છે, જેટલા પણ અજીવ છે, નો કર્મ છે, એ મને કેવા લાગે છે? મારા લાગે છે. એવું કેટલાને લાગે છે? એવું કેટલાને લાગે કે અજીવને આપણે પોતાનું માનીએ છીએ? કેટલાને લાગે છે? ઓકે, બધા કે આપણે વાંચ્યું છે એટલે ખબર છે. એનાથી દુઃખ થાય છે એવું કેટલાને લાગે છે? એ પોતાને માનવાથી મને દુઃખ થાય છે એવું કેટલાને લાગે? નાઉ અહીંયા થોડું ક્રિટિકલ છે. કેમ કે એ ખબર છે પણ એવું લાગતું નથી. અને નથી લાગતું, જેમ આપણે હમણાં લંચ કર્યું પછી સોપ અટકી જાય તો આપણે જ્યાર સુધી ના નીકળે ને ત્યાર સુધી ત્યાં જીભ ત્યાં જ રહે. પછી વાતો કરતા હોય તો પણ એમ લાગે કે નીકળી જાય, નીકળી જાય, નીકળી જાય, નીકળી જાય એમ લાગ્યા કરે. રાઈટ? સો દુઃખ લાગે જ્યાં પણ આપણને અનકમ્ફર્ટેબલ લાગે, અનઇઝી ફીલ થાય, ત્યાં આપણે પુરુષાર્થ થાય જ. એનો અર્થ એમ થયો કે હું જે પરદ્રવ્ય છે, જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ જે ચાલે છે એ હું કહું છું પણ એવું મને લાગતું નથી. રીઝન શું હશે એનો? કોઈ બતાવશે એનો રીઝન શું? મને રીઝન નથી ખબર. જસ્ટ આપણે એનો આન્સર ફાઇન્ડ આઉટ કરીએ. મને ખબર છે કે જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ છે. મોક્ષમાર્ગ પ્રકાશકજીમાં એવું છે, અડાલાજીમાં એવું, હે ને, અલગ અલગ ગ્રંથોમાં આ જ બધી ભૂલો બતાવે. તો જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ છે કે હું પરદ્રવ્યને પોતાનું માનું અને મારો જે સ્વદ્રવ્ય છે એને હું પરદ્રવ્ય માનું છું. જસ્ટ કે કાર છે એ પોતાની માનું, મોબાઈલ પોતાનું માનું. તો હવે જે ભૂલ ચાલે છે, ભૂલ છે એ ઓકે છે કે હા ભૂલ છે. હવે જે ભૂલ ચાલે છે એ ભૂલથી હું દુઃખી થઉં છું એ પણ મને ખબર છે. તો પછી મને એ દુઃખ લાગતું કેમ નથી? હવે આનું એને ડીપ ડાઉન જઈને એનું વિચાર ચિંતન કરવું પડશે. હા ભાઈ, કોનાથી સેટિસ્ફાઈડ છે? હા હા ઓકે, એનાથી સેટિસ્ફાય છે એટલે કે જે પણ એનાથી ઉપયોગ કરતો હોય વસ્તુ, ક્યાંય એક જગ્યાથી બીજી જગ્યા જવાનું હોય તો કાર લીધી, ભૂખ લાગી તો આપણે કંઈક જમી લીધું, પંચેન્દ્રિયનો જે વિષય ભોગ છે એમાં સેટિસ્ફાય છે. ઓકે ગુડ. બીજું કોઈ? દ્રઢ નિશ્ચય નથી. આને તો પંડિતજી જ બનવાનું છે. ઓકે બીજું? હા, ડર છે છૂટી જવાનો. ઓકે નાઇસ, ગુડ, નાઇસ આન્સર. પ્રીતભાઈ કીધું ને કે ડર છે કે હું આનાથી ઓવરકમ કરી લઈશ તો બધું છૂટી જશે. આ ફિયર છે. ઓકે બીજું? આમ જ વિચારો, કર વિચાર તો પામ. હા, અહીંયાથી કોઈ? કેમ આપણને દુઃખરૂપ નથી લાગતું અને લાગે છે તો પછી આપણે એમને કેમ બહાર નથી નીકળતા? અભ્યાસ કેમ નથી કરતા? જીનવ? જ્ઞાનમાં છે પણ શ્રદ્ધામાં નથી. ઓકે અગેન પંડિતજી કાઇન્ડ ઓફ આન્સર. રિયલ આન્સર આવવું જોઈએ કે મને કેમ આ દુઃખ, મને ખબર છે કે આ દુઃખ છે છતાંય હું એને બહાર નીકળવા નથી માંગતો. અને ખબર બધાને છે. હા ભાઈ. હા ઓકે ગુડ. કે ઇન્સ્ટન્ટ દુઃખ નથી લાગતું. એ જેમ ઓલું સોફ વાળું લાગતું હતું કે આ નડે છે વચ્ચે, જે નડતું હોય એને આપણે સાઈડ કરીએ, પણ આપણને જે નો કર્મ આદિ છે, અજીવ તત્વ છે, એ આપણને કઈ નડતું નથી. નડતું હોય તો એને આપણે સાઈડમાં કરવાનો પ્રયાસ કરીએ. ઓકે ગુડ. હા, એમાં સુખનો ભાસ છે. ઓકે ગુડ. બીજું કોઈ? હા ભાઈ. હા, યુઝ ટુ થઈ ગયા છે કે એવરીડે આપણે આ જ કરીએ છીએ. આપણા પાસે થોટ જ નથી કે આનાથી બહારની પણ કોઈ લાઈફ થઈ શકે. લાઈક પંચેન્દ્રિયના વિષય ભોગ છે, સોશિયલ મીડિયા, આપણે બધી પરમભાઈ બધામાં આપણે ઓક્યુપાઈડ છીએ. તો આનાથી જુદી પણ કોઈ લાઈફ થઈ શકે એવું ઇમેજિનેશનમાં જ નથી. કે આ તો ઠીક છે, વાંચવા પૂરતું ઠીક છે, થોડીક મનને શાંતિ થઈ જાય, આના પૂરતું ઠીક છે, પણ આવું જીવન હોવું જોઈએ કે મારે પણ અનંતાનુબંધીનો અભાવ કરવો છે, મારે પણ ગુણસ્થાન ચડવા છે, એવું કોઈ એઝ સચ ટાર્ગેટ નથી. કેમ? કેમ કે આપણે એનાથી ઓક્યુપાઈડ પણ છીએ અને યુઝ ટુ છીએ. બીજું રીઝન અહીંયાથી?
સાચા સુખની ખબર નથી એને જ સુખ માની લીધું. બીજું અહીંયાથી કોઈ? હા, બેન. દુઃખને એક્નોલેજ નથી કરતા. ઓકે, ફાઇન. અને બીજું આપણે એમાં કોમ્પ્રોમાઇઝ કરેલી છે. થોડુંક આપણે વિચાર કરીને આપણને ખબર છે દુઃખ અને આપણને એમ લાગે છે સમ્યક દર્શન તો થશે ત્યારે થશે. હમણાં તો આપણે એડજસ્ટ જ કરવાનું છે. હે ને? આપણને એડજસ્ટ જ કરવાની છે લાઈફ. તો આપણે જ્યારે એડજસ્ટ કરવા જઈએ, જ્યારે આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ ને ત્યારે એનાથી ઓવરકમ કરવાનો માઇન્ડ જ ન ચાલે. હા, આપણે અહીંયા બધું બોલીશું, ગાથા બોલીશું, બધું કરીશું. પણ આનાથી બહાર નીકળવાનું આપણે વિચાર નહીં કરીશું. હા, એમ લાગશે મારે નીકળવું છે, પછી બોલીશું પણ કિતને ભવ બીત ચુકે, સંકલ્પ વિકલ્પો મેં. પણ ઓન ધ સ્પોટ જ્યારે બોલતા હોઈએ ને ત્યારે જ એક ડિફરન્ટ ટાઈપનું સેટિસ્ફેક્શન આપણને લાગે. કેમ કે એનાથી થોડીક કશાય મન થઈ. તો એમાં પાછા આપણા કશાય મન થઈ એમાં ઓક્યુપાઈડ થઈ ગયા. અને જ્યારે ઓક્યુપાઈડ થઈ ગયા એમાં, તો પછી આપણે આગળ વધવાનો પ્રયાસ ન કરીએ. જસ્ટ લાઈક જેમ આપણી એક્ઝામ ચાલતી હોય ને થોડાક ઓછા નંબર આવ્યા 35, તો પછી આપણે શું વિચાર કરીએ? શું વિચાર કરીએ મિતેશભાઈ? આપણે જ્યારે નંબર ઓછા આવતા હતા તો આપણે શું કરતા હતા કે નેક્સ્ટ ટાઈમ પાક્કું. હવે તો જ્યારે રિઝલ્ટ આવે ને આજથી જ શરૂ કરીશ એવું લાગે. પછી શું થાય? એકદમ ટાઈમ ટેબલ બનાવે કે આ મારે થોડુંક વિષય કાચું છે, આ પાક્કું કરીશ કાલથી. પછી ઓલા ગેપ હોય, આપણે બફર ટાઈમ રાખીએ ને, બફર ડેઝ હોય. તો પછી આપણે કાલથી શરૂઆત કરી. તો કાલથી જ્યારે આપણે કરીએ તો સવારે ઉઠીએ તો પહેલું દિમાગમાં શું આવે? વિષય ના આવે, બફર ડેઝ યાદ આવે કે વચ્ચે 2-2, 3-3 દિવસનો ગેપ છે ને, હું એકાદ દિવસ પછી ચાલુ કરીશ તો વાંધો નહીં આવે. તો આ નહીં આવે કરીને પાછી એક્ઝામ આવી જાય કે કાલથી એક્ઝામ છે, હવે રાત્રે જાગીને કરવું પડશે. કેમ? કેમ કે ઓલો જે બફર ટાઈમ હતો ને, બફર ટાઈમમાં જે સેટિસ્ફેક્શન લાગ્યો ને, એ એને વાંચવા નથી દેતો. મને એમ લાગે છે કે મારા પાસે ટાઈમ છે, હું કરી લઈશ. આ તો મારો ચૂટકીનો ખેલ છે. એટલે 5 ગાથા તો હું એકવાર બેસીશ ને એકવારમાં થઈ જશે. ભલે કાલનું મોકલ્યો તો એનાથી શું? મને એવું લાગે છે. અને આ સાયકોલોજી છે. ઇટ ઇઝ નોટ અબાઉટ લર્નિંગ ગાથાસ. ઇટ ઇઝ અબાઉટ સાયકોલોજી. જે હોશિયાર છોકરો હોય, હોશિયાર એટલે કે જેને ખટક હોય, જેને એમ છે કે ના હમણાં ન કર્યું ને તો પછી એન્ડ મોમેન્ટે મારેથી નહીં થાય. હું બીમાર થઈ ગયો તો એને કેવું ટાઈપના ફિયર હોય કે મારે પહેલા જ કરી લેવા જેવું છે. ન યાદ રહ્યું તો મારે તો રિવાઇઝ કરવામાં 2-3 ટાઈમ રિવાઇઝ કરું તો યાદ રહે. એ ફટાફટ કરી લે. એવી જ રીતે આ જીવ અજીવ તત્વ સંબંધી ભૂલમાં જે અજીવ ને પોતાનું માને છે. અગેન તમને બધાને આ જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ શું છે ખબર છે. પણ ક્યાં ગેપ આવે છે એ સમજવા જેવું છે. તો એ જે ગેપ આવે છે ને, જ્યાં હું સેટિસ્ફાય થઈ જાઉં છું, ક્યાં કે થોડુંક અહીંયાથી ત્યાં ગયો, આઈ એમ સેટિસ્ફાઈડ. બફર ડેઝ છે ને આપણા પાસે, એમ લાગે છે હમણાં ઓકે છે, કાલે કરી લઈશ. અને જીવનનો તો કોઈ ભરોસો છે નહીં. મનુષ્ય ભાવ બહુ દુર્લભ છે. ખબર નહીં આંખ બંધ થઈ અને નીકળી ગયા. કયા ભાવમાં જશું અને કઈ ગતિ મળશે? નો વન નોઝ. સ્વર્ગીય લખાશે પણ ખબર નહીં કે સ્વર્ગમાં જવા મળશે કે નહીં. તો દુનિયા તો વાહવાહી કરવાની છે. સો ડોન્ટ ગિવ યોર ટાઈમ. આપણો જે સમય છે, બહુમૂલ્ય સમય, એવી કોઈ વસ્તુમાં નહીં આપવાનો. જો તમને એક થોડુંક પ્રેરણા માટે, એકવાર હું અમાયન ગયો હતો. મોટા પંડિતજી હતા, રવિન્દ્ર પંડિતજી સાહેબ. ત્યારે હું આગળ જ બેસ્યો હતો અને બધા બેસ્યા હતા અને પાછળ એક ભાઈ હતા અને એમ થોડુંક જોકું આવી ગયું, હે ને, થોડુંક નીંદ આવી ગઈ. તો એમને પછી પંડિતજી બહુ સરસ વાત બધા માટે કીધી. पूरे दिन में ऐसा कोई भी काम ना करे, ऐसा कोई भी कार्य हाथ में न लाए कि जब स्वयं के आत्मा की हित की यानी मेरे हित की बात की सुनने की जब बारी आए तो मुझे प्रमाद आने लगे. मतलब पूरे दिन में ऐसा कोई भी काम मत करो कि जब मेरे खुद के आत्महित की बारी आई सुनने की तो मुझे नींद आने लगे. ऐसा कोई काम पूरे दिन में करना नहीं चाहिए. મને આખું પ્રવચન યાદ ન રહ્યું પણ ખાલી આટલું યાદ છે કે એવું કોઈ કામ દિવસમાં કરવાનું જ નહીં કે મારા ચિંતન મનન, સ્વાધ્યાય, નિર્ણય કરવામાં મને પ્રમાદ આવી જાય. એવું કોઈ કામ હાથમાં લેવાનું નહીં. युगलजी बाबूजी, आदरणीय युगलजी बाबूजी, જ્યારે એમને પૂછ્યું કે प्रवचन में नींद आए तो क्या करना चाहिए, તો એમને કીધું કે मिर्ची लगा के आना चाहिए आंख पे. એટલે થોડુંક પ્રેરણા માટે કે किस तरीके से नींद आ जाती है, अपनी बात सुनना है. સો whenever you are coming, કોઈ પણ લેક્ચરમાં આવો છો, સો બી ઓન અ રોલર કોસ્ટર, નોટ ઓન અ ફ્લાઇટ મોડ. હમણાં બધા ફ્લાઇટ મોડમાં છે. ઓલો ફ્લાઇટ મોડ હોય ને કે ઓલો આ વાળો મોબાઈલ વાળો ફ્લાઇટ મોડ નહીં. ફ્લાઇટમાં જઈએ પછી ટેક ઓફ કરે પછી થોડીક વાર પછી લાઇટ્સ ઓફ થઈ જાય પછી બધા સૂતા હોય.
લાઇટ્સ ઓફ, બધા સૂતા છે. બસ પ્રવચનમાં એવું જ લાગે. ને જ્યારે રોલર કોસ્ટર હોય, એમ્યુઝમેન્ટ પાર્કમાં હોય ને, બધા રોલર કોસ્ટર હોય, એમાં એમ બેસે. તમે કોઈ દિવસ કોઈને રોલર કોસ્ટરમાં સૂતા જોયા છે? એકદમ એક્સાઇટમેન્ટ, ડરીને પણ ખુશ થવા માંગે છે. દુનિયાનું આશ્ચર્ય છે. એટલે પંડિતજી કહેતા હતા બંજી જમ્પિંગ હોય, સ્કૂબા ડાઇવિંગ છે, બધું એમાં ડર લાગે છતાંય કરવા માંગે છે. સ્કાય ડાઇવિંગ છે, ડરીને પણ સુખી થવા માંગે છે. આ દુનિયાનું નવું દસવું આશ્ચર્ય છે કે ડરીને પણ સુખી થવા માંગે છે. તો ભૂલ શું ચાલે છે? શું વાત ચાલતી હતી આપણી? શું એક્ઝામ્પલ આપ્યું તો હમણાં? હા, કે જે એક્ઝામ આવે ને તો આપણને એમ લાગે કાલે કરી લેશું, કાલે કરી લેશું, કાલે કરી લેશું. જે પણ એજ વાળા એમને પૂછો, જે 60-70s છે, કેવી રીતે સમય નીકળી ગયો ખબર જ ના પડી. અને આપણી પણ જે પણ એજ છે, આમ વરસ જાય, આમ વરસ, આ 3 દિવસ એમ નીકળી જશે. સો આપણો જે બહુમૂલ્ય સમય છે અને વી આર ફિટ, ફાઇન, અને આટલું સેન્સ છે આપણા માટે કે આપણે આટલું બુદ્ધિ છે, જે આ કાળની જે આપણી બુદ્ધિ છે, ઇવન નાના નાના છે એમને પણ ખબર પડે છે. તો સિદ્ધાંતો ફટાફટ ખબર પડી જાય છે. તો ટેકનિકલી આપણને બધી ખબર પડી જાય, બટ એને શ્રદ્ધાના લેવલ ઉપર કેવી રીતે લઈ જવાનું? ઓનલી થિંગ ઇઝ કે આપણે ક્યુરોસિટી હોય અને જરાક દુઃખ ભાસવું જોઈએ. હું વધારે પણ નથી કહેતો, બસ આ દુઃખ છે, મારે આનાથી બહાર નીકળવું છે, એન્ડ આઈ એમ નોટ ગોઈંગ ટુ પ્રૂવ માય સેલ્ફ રાઈટ. બસ આટલી વસ્તુ કરી દીધી, દેન વી આર ઓપન ટુ લિસન કે આચાર્ય ભગવાન શું કહેવા માંગે છે. આ અજીવ તત્વ સંબંધી ભૂલ છે શું? જીવ તત્વ સંબંધી ભૂલ છે શું? કેમ કે આ પંચેન્દ્રિય જે વિષય ભોગ છે એની લિમિટેશન છે અને એની એક લિમિટ છે. અને અહીંયા જે અંદર ભગવાન આત્મા છે એ તો આખું યુનિવર્સ છે. યુ કાન્ટ ઇમેજિન, આપણે ઇમેજિન ના કરી શકીએ એવું આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે. આપણા પાસે સુહાસભાઈ સમય નથી આટલું બધું વાંચીએ, પણ અંદરની જે દુનિયા છે એ બહુ અદ્ભુત છે, અલૌકિક છે. બટ એના માટે આપણને સમય કાઢીને એનું થોડુંક ચિંતન મનન કરીએ. અને આના માટે વધારે ઇન્ટેલિજન્સીની જરૂર નથી. ક્યુરોસિટી જોઈએ, સમર્પણ જોઈએ, ભાવના જોઈએ, અહોભાવ જોઈએ, તો ઓટોમેટિક આ બધી વસ્તુનું સ્વરૂપ આપણને ખ્યાલમાં આવશે. હમણાં આપણે જીવ તત્વ સંબંધી ભૂલ કરી. હવે નેક્સ્ટ આપણે ગાથાઓના માધ્યમથી આની ચર્ચા આગળ વધારીશું. 2 લાઈન બોલીને પૂરું કરશું. આપણે જે ટીઝર આવ્યું હતું એમાં આપણે એક લાઈન કીધી હતી, તો એ બધાને આપણને યાદ હોવું જોઈએ. ના જીના હે કિસી કે અભાવ સે, રિપીટ, ના जियो किसी के अभाव से, ना जियो किसी के प्रभाव से, जीना है तो जियो अपने स्वभाव से. 2 लाइन बोलीने પછી પૂરું કરશું. आनंद स्रोत बह रहा और तू उदास है, अचरज है जल में रह के भी मछली को प्यास है, अचरज है जल में रह के भी मछली को प्यास है. आनंद स्रोत बह रहा और तू उदास है, अचरज है जल में रह के भी मछली को प्यास है, अचरज है जल में रह के भी मछली को प्यास है. उठ ज्ञान चक्षु खोल के तू देख तो जरा, बोलो, उठ ज्ञान चक्षु खोल के तू देख तो जरा, जिसकी तुझे तलाश है वो तेरे पास है, जिसकी तुझे तलाश है वो मेरे पास है. आनंद स्रोत बह रहा और तू उदास है, अचरज है जल में रह के भी मछली को प्यास है, अचरज है जल में रह के भी मछली को प्यास है. નેક્સ્ટ સેશનમાં 5 ગાથા લર્ન કરીને આવજો. ઓકે, ચાલો.